હજારો કરોડના કપ સિરપ વેચાણ મામલે હવે ઈડીની દેશવ્યાપી રેડ જોવા મળી છે। નોંધનીય છે કે અમદાવાદ સહિત ઝારખંડ, યુપી, સહારનપુર, રાંચી સહિત વારાણસી, લખનઉ અને જોધપુરમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે। કુલ 25 સ્થળો પર આ કાર્યવાહી જોવા મળી છે। મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ, આલોકસિંહ, અમિતસિંહ અને સાથે જ અન્યોને ત્યાં પણ રેડ કરવામાં આવી છે। કોડીન કપ સિરપના ગેરકાયદેસર ઉત્પાદન સાથે સંકળાયેલા આરોપીઓ અને સાથે જ એમના મળતિયાઓને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપીઓ સામે અલગ અલગ 30 એફઆઈઆરના આધારે ઈડી આ કાર્યવાહી કરી છે। ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાં લખનઉ સહિત વારાણસી, સોનભદ્ર, સહારનપુર અને સાથે જ ગાઝિયાબાદમાં રેડ કોડિંગ કપ સિરપનો ગેરકાયદેસર જથ્થો, ટ્રાન્સપોર્ટેશન અને ટ્રેનિંગ સાથે સંકળાયેલા છે આરોપીઓ। મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ દુબઈ ભાગી ગયો હોવાની પણ આશંકા છે અને બીજી તરફ હવે તપાસ કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાયા છે। મૌલિક, આ રેડ કરવામાં આવી છે અને બીજી તરફ જે રીતે કફ સિરપનું પણ ગેરકાયદેસર દબાણ જોવા મળતું હતું, ગેરકાયદેસર વેચાણ, અને તેને લઈને રાજ્યવ્યાપી આ ઈડીની કાર્યવાહી। લવલીન, હજારો કરોડના કફ સિરપ વેપાર મામલે ઈડીની દેશવ્યાપી રેડ છે તે જોવા મળી રહી છે। ખાસ અમદાવાદ, ઝારખંડ, યુપી, સહારનપુર, રાંચી, વારાણસી, લખનઉ અને જોનપુરમાં દરોડા છે તે પાડવામાં આવેલ છે। સૌથી મોટી સંખ્યામાં યુપીમાં દરોડાની કાર્યવાહી છે તે ચાલી રહી છે। સાથે જ ગુજરાતમાં, અમદાવાદમાં પણ દરોડાની કાર્યવાહી છે તે ચાલી રહી છે। કુલ 25 જેટલા સ્થળો છે ત્યાં આ દરોડાની કાર્યવાહી છે તે ચાલી રહી છે। જેમાં મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ, આલોકસિંહ, અમિતસિંહ અને અન્ય જે બીજા આરોપીઓ છે ત્યાં રેડની કાર્યવાહી છે તે અત્યારે ચાલુ છે। જે રીતે કફ સિરપના ગેરકાયદેસર ઉત્પાદન સાથે સંકળાયેલા જે આરોપીઓ અને એમના મળતિયાઓ છે તેમના ત્યાં આ તપાસ છે તે ચાલી રહી છે। અત્યાર સુધી આરોપીઓ સામે અલગ અલગ 30 એફઆઈઆરના આધારે ઈડી દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી। અત્યારે પણ ઈડી દ્વારા જે તપાસનો દોર છે તે અત્યારે ચાલી રહ્યો છે। મુખ્ય આરોપી જે શુભમ જયસ્વાલ છે તે દુબઈ ભાગી ગયો હોવાની શંકા સેવાઈ રહી છે। સમગ્ર આ જે કેસ હતો તેમાં ઉત્તર પ્રદેશ સરકારે એસઆઈટીનું પણ ગઠન કર્યું હતું, ત્યારે આજે સવારથી જ યુપી સહિત ગુજરાત ના અમદાવાદમાં અને 25 જેટલા સ્થળો પર દરોડાની કાર્યવાહી ચાલુ છે। બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો દેશવ્યાપી આ કાર્યવાહી જોવા મળી રહી છે કપ સિરપ મામલે।